શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે પિતૃપક્ષના આ પવિત્ર સમયગાળામાં આપણે સૌ આપણા પૂર્વજોને યાદ કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આ વિડીયોમાં આપણે ગુજરાતી ભાષામાં પિતૃસ્તોત્રનો પાઠ કરવા જઈ રહ્યા છીએ. આ સ્તોત્ર સંક્ષિપ્ત માર્કંડેય પુરાણમાંથી લેવામાં આવેલ છે અને તેનો પાઠ પિતૃદોષ શાંતિ, પરિવારમાં સુખ સમૃદ્ધિ તથા પિતૃઓને પ્રસન્નતા માટે અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રદ્ધા અને ભક્તિભાવથી ગુજરાતી ભાષામાં આપના પૂર્વજો સંતોષ પામે અને સાંભળનાર તથા વાંચનાર બંનેના પરિવારને અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય. તો હવે સૌ સાથે મળીને પિતૃસ્તોત્રનો પાઠનો આરંભ કરીએ. પિતૃદેવાય નમઃ. હે દિવ્ય તેજવાળા, ધ્યાનનિષ્ઠ, દિવ્ય આંખોવાળા, આપ નિરાકાર અને સાકાર બંને છો. આપને હું આપનો પુત્ર થઈને નમસ્કાર કરું છું. ઇન્દ્ર, અગ્નિ, મરીચી અને 7 ઋષિઓની તથા અન્યના કામનાઓને પરિપૂર્ણ કરનાર પિતૃઓને હું નમસ્કાર કરું છું. સૂર્ય અને ચંદ્રના મહાન ઋષિઓ તથા મનુઓના પિતૃઓ જે સમુદ્ર સાગરમાં છે તે સર્વ પિતૃઓને હું નમસ્કાર કરું છું. વાયુના, અગ્નિના, આકાશના અને નક્ષત્રના, ગ્રહોના અને પૃથ્વીના સર્વ જે પિતૃઓ તે સૌને હું નમસ્કાર કરું છું. દેવ ઋષિઓના, સર્વશ્રેષ્ઠોના, સર્વ લોકોના વંદનીય એવા અગ્નિ દક્ષિણ આપનારા પિતૃઓને હું બંને હાથ જોડીને નમસ્કાર કરું છું. પ્રજાપતિઓમાં કાયમ સ્વરૂપે રહેલા સોમ તેમજ વરુણ સ્વરૂપે રહેલા યોગેશ્વરના પિતૃઓને હું હંમેશા પ્રણામ કરું છું. 7 લોકમાં 7 ગણપતિ સ્વયંભૂ બ્રહ્મા સ્વરૂપે નિરાકાર યોગ યક્ષપાલ પિતૃઓને હું સદા નમસ્કાર કરું છું. યોગ મૂર્તિને ધારણ કરનાર સોમના આધાર બ્રહ્મ પિતૃઓને તથા જગતના પિતારૂપ રહેલા સોમ પિતૃઓને હું આપનો પુત્ર બની પ્રણામ કરું છું. આ સમગ્ર જગત અગ્નિ અને સોમરૂપ જેમાંથી ઉત્પન્ન થયેલ છે તે અગ્નિ સ્વરૂપ પિતૃઓને હું આપનો બાળક બનીને પ્રણામ કરું છું. સોમ, સૂર્ય, અગ્નિ જેવા તેજ સ્વરૂપે જગતરૂપે તથા બ્રહ્માનું સ્વરૂપે વ્યાપી રહેલા પિતૃઓને હું તમારો બાળક બનીને નમસ્કાર કરું છું. મારા સમસ્ત પિતૃઓને યોગ્ય સ્વરૂપને ધારણ કરવાવાળા કે સ્વધાનો ઉપયોગ કરનાર પિતૃઓને તથા મારા સમસ્ત કુટુંબ પરિવાર ઉપર પ્રસન્ન થાઓ. હું આપનો બાળક બનીને યથાશક્તિ કરીને નમસ્કાર કરું છું. આ રીતે ગુજરાતી ભાષામાં પિતૃસ્તોત્રનો પાવન પાઠ પૂર્ણ થાય છે. જે શ્રદ્ધાભાવ સાથે આ પાઠને શ્રવણ કરે અથવા તો પાઠ કરે છે તેના જીવનમાંથી પિતૃદોષ દૂર થાય છે. કુળમાં સુખ, શાંતિ, સંતાન પ્રાપ્તિ, સ્વાસ્થ્ય ને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. આજે આપ સૌએ ભક્તિભાવથી આ પાઠ સાંભળ્યો તેના માટે હૃદયપૂર્વક આભાર. પિતૃદેવોની અખંડ કૃપા બોલનાર તથા સાંભળનારના પરિવાર પર હંમેશા વરસતી રહે તેવી પ્રાર્થના. આ વિડીયો આપને ગમ્યો હોય તો તેને લાઈક કરવાનો ભૂલશો નહીં. વધુ આવા ભક્તિપૂર્ણ સ્તોત્રો, મંત્રો અને પાઠ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવી જેથી નવા વિડીયોની જાણકારી તરત જ મળી રહે. કૃપા કરીને આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો જેથી વધુને વધુ લોકો સુધી પિતૃસ્તોત્રના પવિત્ર શબ્દ પહોંચી શકે.
જય પિતૃદેવ.